ફોન આવ્યો કે જે ડીપાવાળો વાળો છે એમાં 2-3 ઢોર બીમાર પડ્યા છે. 5 ઢોરને ટોટલ આપી છે. એને આપણે ટ્રીટમેન્ટ આપી હતી પણ બચાવી ના શક્યા. તો ચીરભાઈ આપણે ચેલેન્જ કરે છે. 30 સેકન્ડ થઈ ગઈ છે. હા, આપણી કોપી કરે ડાયરેક્ટ ઉતારવાની. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી જ કરી છે. અત્યારે સવારના છે આપણે સવા ભગતનો ફોન આવ્યો કે જે ડીપાવાળો વાળો છે એમાં 2-3 ઢોર બીમાર પડ્યા છે. તો જાય ડીપામાં ડાયરેક્ટ અને ચેક કરીએ શું તકલીફ થઈ. તો હવે છે આપણે અહીંયા ડીપામાં આવી ગયા હતા અને જોઈ શકો છો આ ઢોર બીમાર છે. એક સામે જો દવા થાય રહી અને એક અહીંયા અંદર બ્લેક કલરનો આંખો બેઠો છે. એ ત્રણને છે એ ગોળની અસર થઈ. ગોળ ઘણો ખાઈ ગયા હતા કાલે. શું દાંતાયા હતા એણે ગોળ ખવડાવ્યો છે. તો અમુક ઢોર ઓછો ખાય ને અમુક વધારે ખાઈ જાય. જે વધારે ખાઈ જાય ને એને આવી ઝેરી અસર થઈ જાય. તો અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે એને. આ ગાયને ચાલુ છે, અહીંયા એક ગાયને ચાલુ છે અને આખાને હવે ચાલુ કરવાની. તો એ ટ્રીટમેન્ટ કરીએ અને પછી વાત કરીએ. તો ડીપાની અંદર જેને છે એ આ પોઈઝનિંગની અસર હતી એને આપણે છે ટ્રીટમેન્ટ આપી દીધી છે. 5 ઢોરને ટોટલ આપી છે. 2 વાછડિયું, 2 ગાયો અને એક આંખલાને. એ શું ગોળ ઘણો ખાઈ ગયા છે એટલા માટે. તો એને ઓકે અત્યારે ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે અને હવે થોડી વાર પછી ચેક કરવા આપણે આવશું. અત્યારે હવે જાય હોસ્પિટલની અંદર હાથ પગ ધોઈએ, કારણ કે શું લગભગ 2 કલાકથી ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલા માટે. અને થોડી વાર જાશું હોસ્પિટલની અંદર અને પછી ફરી છે માંદવાડામાં આપણે રાઉન્ડ મારવા જાશું. તો સવારના આપણે છે ડીપામાં જે ઢોરને છે પોઈઝનિંગ થયું એને સારવાર કરી પછી માંદવાડામાં કંઈ કામ હતું ને એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું. અને પછી આપણી ગૌશાળા જે પહોંચી નતા ગયા એટલે એ કાંઈ ન બતાવ્યું. અત્યારે ફરી પાંજરાપોળ આવી ગયા હતા. તીર્થભાઈ આવ્યા છે આપણે ભેગા. કેમ છો? અને અત્યારે ફરી આપણે છે ડીપામાં ચેક કરવા જાય છે. જે સવારના ટ્રીટમેન્ટ આપી ઢોર કેમ છે એ બધું. તો ચાલુ જાય. તો આપણે છે અહીંયા ડીપામાં આવી ગયા હતા ને એક ગાય તો આપણી સામે જ છે. એક આ ઓળખી છે જો. એને સવારની ટ્રીટમેન્ટ આપી છે. ઓમ કાંઈ ખાધું હોય એવું દેખાતું નથી પણ પાણી પીધું અત્યારે જો. મોં ભીનું છે ને એટલા માટે. અને હવે બીજાને ચેક કરીએ. સવારમાં 5ને ટ્રીટમેન્ટ આપી હતી તો 5-5ને ચેક કરીએ. એક તો ચેક થઈ ગયા, હવે બીજા 4ને જોવાના છે. અને બીજો આ આંખો હતો અને એ પણ છે અંદર હતો. આ બાજુ છે ને ત્યાં બેઠો હતો, ત્યાંથી ઊભો થઈને અહીંયા આવી ગયો. એટલે આમ તો હજી શું ખોણા ઉપર ને હજી ડિસ્ચાર્જ જેવું ને છે. આમ ખાધું તો કાંઈ હશે જ નહીં, કારણ કે ઝેરની અસર ઘણી હતી એટલા માટે. તો અત્યારે હરતો ફરતો થઈ ગયો એટલું ઘણું સારું કહેવાય. એના પછી આ એક ગાય છે એ બેઠી છે શાંતિથી. અને એક અહીંયા હતું એ હવે ગોતવું પડશે. અહીંયા ખબર સવારના બાટલા ચડાવ્યા હતા એ. અને એક બીજી એક વાછડી, એક ગાય ને વાછડી, 2 બાકી છે. તો ચેક કરી લઈએ આપણે. જે ગાય ને વાછડીની જે વાત હતી એમાંથી વાછડી આ હતી જો. અને જે ગાય હતી એને આપણે ટ્રીટમેન્ટ આપી હતી પણ બચાવી ના શક્યા. ભગવાન એના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. બોલો તીર્થભાઈ. તો એકને બચાવી ના શક્યા. બાકી ચારેય છે એને ઓમ અત્યારે કમ્પ્લીટ છે, કારણ કે જે સવારના એની પોઝિશન હતી ને એમાં એ હલી શકતા નહોતા. વગર બાંધે છે ને બાટલા ચડાયા હતા અને અત્યારે હરે ફરે છે. જે પાછળના વાડામાંથી અહીંયા પહોંચી ગયા છે એટલે ફરક પડી ગયો છે. તો એ સારું થયું. અને હવે આપણે માંદવાડામાં ચેક કરીએ, કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ. તો આપણે માંદવાડામાં રાઉન્ડ મારી અત્યારે છે હોસ્પિટલમાં આવી ગયા હતા. માંદવાડામાં કાંઈ કેસ છે નહીં, પણ જે આપણે પાટા અહીંયા લઈએ છીએ ને નાના પાટા, એને અત્યારે બાબુશ્રી ટ્રાન્સફર માટેનું છે કામ ચાલુ છે. અહીંયાથી આપણી જે એમ્બ્યુલન્સ છે એમાં ભરીને એને બાબુશ્રી મૂકવા જાય છે. તો ત્યાં બધું શું કામ ઘણું ચાલુ હતું એટલા માટે તમને કંઈ બતાવ્યું ને અવાજને ઘણો થતો હતો. બાકી આપણે છે પિંજરાની અંદર બધું ચેક કરી લીધું. કાંઈ નવો કેસ છે ને અત્યારે હોસ્પિટલની અંદર આવી ગયા છે. કાંઈ નવો કેસ આવે તો તમને બતાવું. તો મિત્રો આપણે છે અહીંયા હોસ્પિટલની અંદર એમ જ બેઠા હતા અને અહીંયા જોઈ શકો છો આપણે લેપટોપ છે ને લેપટોપમાં આલ્ફા સાઇટ ગેમ ચાલુ છે. તો ચીરભાઈ આપણે ચેલેન્જ કરે છે. આમાં શું ગેમ આવે થોડા ટાઈમમાં છે તમારે ક્લિયર કરવાની ને એવું બધું હોય. તો આપણે ચેલેન્જ આપે છે તમારાથી ઓછા સમયમાં છે હું એ ગેમ પૂરી કરી નાખું. તો આપણે એ ચેલેન્જ છે એક્સેપ્ટ કરી લીધો છે કે કોણ છે એ ઝપાટે એ ગેમ પૂરી કરી નાખે. તો તીર્થભાઈ તૈયાર છો? તૈયાર ને કમ્પ્લેટ? તો પહેલાં તારે રમવું છે કે હું રમું? તો પહેલાં આપણો વારો. હાલો તો ગેમ ચાલુ કરીએ પહેલાં આપણે. તો તીર્થભાઈ મોબાઈલ પકડી રાખો ને પાછળ હાલે જાઓ. બધું દેખાવું જોઈએ આમ. તો તમને બધું દેખાય ને? દેખાય? ઓકે. ભલે તો આ ગેમ છે ને આમાં ચાલો એક મિનિટ આમ ઓછું ફાવે. આમ બે આવે 2 4 વ્હીલ. આપણે 4 વ્હીલની રમવાની બરાબર. રસ્તો કોઈ પણ રાખવાનો કે કોઈ પણ એમ ને? તું કેવી રાખવા? ગમે ગમે. અને ગાડી ગાડી ગમે. ગાડી ગમે ને? પેલા ગાડી પસંદ કરી લે આમાં. હા આપણી ગાડી આવી છે Audi RS3 બરાબર. ગેમ ચાલુ થશે એમાં. બરાબર દેખાય ને? બરાબર. તો હારવા માટે તૈયાર છો કે કેમ? હે તમે હારવા માટે તૈયાર છો? તો ગેમ ચાલુ થાય હવે.
અહીંયા રાખજો સ્ક્રીન ઉપર લઈ જાઓ. અહીંયા જ આપણામાં છે 1 મિનિટ 51 સેકન્ડમાં છે પૂરું કરી નાખ્યું છે આપણે. અને એનાથી પહેલું છે તીર્થભાઈને પૂરું કરવાનું છે. આપણે અહીંયા લખી નાખીએ બુક એટલા માટે જ રાખી છે. જો 1 મિનિટ 51 સેકન્ડ અને 803 છે. એ શું છે એ આપણી ખબર નહીં. 01 51 803 બરાબર રીતેશભાઈ. તીર્થભાઈ તમારો વારો. આપણે છે 1 મિનિટ ને 51 સેકન્ડમાં પૂરી કરી નાખીને તીર્થભાઈ આવી ગયા છે કમ્પ્યુટર ઉપર. તો હવે જોઈએ કેમ થાય. હવે જીતી ગયેલ પડ્યા છે આપણે. કેમ હારવા માટે તૈયાર છો ને? એ તો જોઈએ હમણાં. હાલો, ફેવરિટ રસ્તો લ્યો, ફેવરિટ ગાડી લ્યો, જે લેવું એ લ્યો. પણ જે આ 1 મિનિટ 51 સેકન્ડમાં પૂરું કર્યું ને, અસંભવ. કોઈ બાત નહીં. જલ્દી કરો લ્યો. એનો એ જ રસ્તો લીધો તે. ગાડી એ જ રાખવાની છે કે ગાડી તીર્થભાઈને બદલાવી છે? લ્યો, કપાટો કરો. એટલી વાર ન હોય. એટલી મને એકે પસંદ નહીં આવતી. હા, નાની ગાડી રાખવી એટલે ઝપાટી જીતી જાય એવું કરવું હે? વાહ, હોશિયાર છો તું તો. એ આપણે જીતેલ પડ્યા હે હો, નક્કી. જો તું બટન દબાવ ગમે એ. હા, તો ચાલુ થઈ ગઈ. વાહ, તીર્થે તો શરૂઆતમાં બૂસ્ટર મારી દીધું હો. બાકી હારી ગલ પડ્યા છો. હવે નરમ હોય તો અત્યારે જ હાર માની લ્યો. હે તો ઓહો, આપણી કોપી કરે ડાયરેક્ટ ઉતારવાની. હે તો હા, શું છે? શોર્ટકટ લેવો હે? 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. તૈયાર છો ને હારવા માટે? તો તીર્થભાઈની મેચ પૂરી થઈ ગઈ છે ને હવે જોઈએ. આ દબાવો. નેક્સ્ટ આપો. હા, 2 મિનિટ. ઓહો, હારી ગયા છો. હવે શું થશે? હે બોલ્યો મત દો બાર. ના, ફરતી કાંઈ નહીં. ના, હવે ખોટું કાંઈ ના હાલે. ના, હવે કાંઈ નહીં. હારી ગયા ભાઈ. ના, હવે તો બીજી વાર તો તીર્થભાઈને હરાવી દીધા હો આપણે. તો મિત્રો, આ વિડીયો તમારા માટે થોડોક અલગ બનાવવાની કોશિશ કરી છે. આશા કરું છું આપને આ વિડીયો પસંદ આવ્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જો તમને આવા ચેલેન્જ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરજો. તો અમે આગળ આવા વિડીયો બનાવવાની કોશિશ કરશું. અને મળીએ હવે કાલના નવા વિડીયોમાં.